નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શનિવારે 20મી જાન્યુઆરીના રોજ એર શો યોજાશે। રિમોટ કંટ્રોલ એર મોડલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લે ભરૂચ ખાતે યોજાશે। ભરૂચ દહેજ રોડ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે દહેગામ ભરૂચના મુંબઈ દિલ્હી હાઈવે જંકશન પર આયોજન, જેનું રિહર્સલ ઇવેન્ટના પૂર્વ દિને યોજાયું। રાજપીપળાના 5000 ઘરોમાં દીવાઓ પ્રગટે માટે દંપતી વિનામૂલ્યે દીવડાઓનું વિતરણ શરૂ કર્યું। રામ ભક્ત તેજસ ગાંધી અને દત્તા ગાંધીએ સંકલ્પ લીધો છે કે 20 તારીખ સુધીમાં 10,000થી વધુ લોકોને 2 દીવડા ભેટ સ્વરૂપે આપશે। અંકલેશ્વર ગઢખોલ બ્રિજ પર સીએનજી રિક્ષામાં આગ લાગી। બ્રિજ પર ચાલુ રિક્ષામાં આગ લાગતા નાસભાગ મચી। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। ભરૂચના મારવાડી ટેકરા વિસ્તારમાંથી લિસ્ટેડ બુટલેગરનો દારૂ ઝડપાયો। એલસીબી પોલીસે 1.76 લાખનો વિદેશી દારૂ સહિત 60.41 લાખના મુદ્દામાલ સાથે 2ને ઝડપી પાડ્યા। માંડવા ટોલ બૂથ પર સ્થાનિક કાર ધારકનો ટોલ કપાતા ટોલ સંચાલકને ફરિયાદ। ટોલ સંચાલકે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાનો આક્ષેપ। જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શનિવાર તારીખ 20મી જાન્યુઆરી 2024ના રોજ બપોરે 3 થી 4.5 કલાક દરમિયાન રિમોટ કંટ્રોલ એર મોડલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લે ભરૂચ ખાતે ભરૂચ દહેજ રોડ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે દહેગામ ભરૂચના મુંબઈ દિલ્હી હાઈવે જંકશન પર આયોજન કરવામાં આવેલ છે, જેનું રિહર્સલ ઇવેન્ટના પૂર્વ દિને યોજાયું હતું। ભારતીય વાયુસેનાની સૂર્યકિરણની ટીમ, જે એશિયાની એકમાત્ર નવ એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે, તેઓ તેમના અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કરશે, જેનો નજારો માણવા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો છે। સૂર્યકિરણ એર શો નાગરિકોને, ખાસ કરીને યુવાનોને, ભારતીય વાયુસેના સાથે જોડવામાં મદદ કરવાની અનન્ય તક પૂરી પાડે છે, તેમજ તે યુવા પેઢીમાં આપણી માતૃભૂમિની સેવા કરવા માટે ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવાનો જુસ્સો જગાડશે। આ ઇવેન્ટ બધા માટે છે, પરિવારો અને દરેક વય જૂથના વ્યક્તિઓનું સ્વાગત છે। જિલ્લાની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને અદ્ભુત ઘટનાના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેનો હેતુ રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવાનો છે। એર શોનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાસત્તાક દિવસની મંગળ વેળાએ રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ઉત્તેજન આપી આગામી પેઢીને પ્રેરણા આપવાનો છે। उस हिसाब से है कि आप जो 20 से 25 मिनट आप यहाँ एंजॉय कर रहे हैं, उसके बीच में कोई ब्रेक नहीं होना चाहिए। सब एक के बाद एक शो होने चाहिए, कंटिन्यूस मैनूवर्स होने चाहिए। और हमारी टीम का सिर्फ एक उद्देश्य है वो कि जो हमारी इंडिया की यूथ है उसको मोटिवेट करें, उनको दिखाएं कि हम कैसे फ्लाइंग करते हैं और उनको मोटिवेट करें आके हमारे फोर्सेस ज्वाइन करें। थैंक यू। केम छो भरूच मजामा। मैं हूँ फ्लाइट लेफ्टिनेंट कमल संधू और मैं सूर्यकिरण एरोबैटिक टीम का हिस्सा हूँ और हमारी टीम आ पहुँची है भरूच में। यहाँ के भरूच वासियों को दिखाने एक बहुत ही अनोखा एरोबैटिक्स का प्रदर्शन। इस एरोबैटिक्स के ज़रिए हम सारे नौजवानों को प्रेरणा देना चाहते हैं भारतीय वायुसेना और अन्य सेनाओं में शामिल होकर भारत की सेवा करने का अवसर लेने के लिए। हम यहाँ पे आज अपना पहला प्रैक्टिस कर चुके हैं और जो फिनाले जो कि फाइनल शो है वो होगा कल, यानी कि 20 जनवरी को दिल्ली मुंबई एक्सप्रेसवे पर। और हमें बहुत खुशी है ये बताते हुए कि आज भरूच का पूरा जोश जो है हमें देखने को मिला है और हम आशा कर रहे हैं कि कल और भी जोश और उत्साह के साथ भरूच हमारा स्वागत करेंगे। ओके, मेरा नाम विंग कमांडर राजेश काजला है। मैं यहाँ ग्राउंड पे सेफ्टी पायलट हूँ अपनी टीम के लिए। जो मेरी टीम है 9 एयरक्राफ्ट एरोबेटिक टीम है जो यहाँ भरूच में आके परफॉर्म करेगी। आज का शो आप लोगों ने देखा, आज का शो 4:25 से 4:30 तक का था। कल का जो कंबाइंड शो है वो 3 बजे से स्टार्ट होगा और 4:30-5 बजे तक यहाँ चलेगा।
तो आप आइए। उसमें जो सूर्य किरण एरोबेटिक टीम का जो परफॉर्मेंस है वो 4 से लेके आपको 4:25 से लेके 4:30 तक के बीच में आपको मिलेगा। आइए, इस शो को एंजॉय करिए। बहुत कम मौका मिलता है कि आपके खुद के शहर में ये शो आयोजित हुआ है, और वो भी काफ़ी लोगों ने मेहनत करी है, तब जाके लोग यहाँ पे आके शो कर रहे हैं। हमारे जितने भी 9 एयरक्राफ्ट हैं वो सूरत एयरबेस से एयरबॉर्न होके और यहाँ उड़ान भर के यहाँ आते हैं, और शो करने के बाद में वापस जाके वहाँ लैंड करते हैं। शो में क्या क्या प्रतिक्रिया आप रजू को? ओके, शो में अगर आपने देखा होगा कि पहले इनिशियली जो 9 जहाज़ हैं वो सब मिलकर और करतब दिखाते हैं। उसके बाद में वो अलग अलग भागों में बट के આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામોત્સવ યોજાવા જઈ રહ્યો છે અને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। ત્યારે રાજપીપળામાં રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે રાજપીપળા શહેરના 5000 ઘરોમાં દીવાઓ પ્રગટે તે માટે એક દંપતીએ વિનામૂલ્યે દીવાઓનું વિતરણ શરૂ કર્યું છે। રાજપીપળામાં ગિફ્ટ શોપ ચલાવતા રામ ભક્ત તેજસ ગાંધી અને દત્તા ગાંધીએ સંકલ્પ લીધો છે કે 20 તારીખ સુધીમાં 10,000થી વધુ લોકોને 2 દીવડા ભેટ સ્વરૂપે આપશે। જેઓ અત્યાર સુધી 5,000થી વધુ દીવાઓનું વિતરણ કરી ચૂક્યા છે, તેમની દુકાને આવનાર તમામ ગ્રાહકોને 2 દીવા જ્યોતિ સાથે મફત આપી રહ્યા છે। લોકોને ખબર પડતા સામે ચાલીને દુકાનમાંથી કોઈ વસ્તુ ના પણ લે તો પણ જય શ્રી રામ કહી દીવા આપો કહી માંગી લઈ જાય છે। ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે અયોધ્યા રોશનીથી ઝગમગ થઈ જશે, ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં પણ ઘરે ઘરે દીવડા સળગાવવાથી શહેરમાં દિવાળી જેવો માહોલ થશે। સાથે સાથે આજે જે ઘરોમાં દીવડા પ્રગટાવતા દરેકના મુખે જય શ્રી રામ બોલતા એક ભક્તિમય વાતાવરણ સર્જાશે। આટલા બધા વર્ષોના રાહ જોડાઈ અને અયોધ્યા ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા રામજી મંદિર થાય છે, રામની પ્રાણ પ્રતિષ્ઠા, તેના અનુસંધાનમાં આપણે ફૂલની ને ફૂલની પાકડી રૂપે અમે લગભગ 5,000 દીવડાનું ફ્રીમાં વિતરણ કર્યું છે, જેથી આપણા રાજપીપળામાં પણ એક દિવાળી જેવું મહોત્સવ ઉજવાય અને લોકો રામમય થઈ જાય, અને જે આપણા આખા દુનિયા ખાતે જે રામ માટેનું જે એ થયું ચાલે છે તેમાં આપણે એક થોડો સહભાગી થઈએ એ રીતે અમે આ દીવાનું વિતરણ કર્યું છે। અરે ત્યાંથી અહીંયા અમે દુકાને બહાર જ ગોઠવેલા દીવા છે, દરેક જે અહીંથી આવતા જતા લોકો લઈ જાય છે, અને હજુ અમે બીજા 5,000 દીવા મંગાવ્યા છે અને દિવેટ સાથે જ આપીએ છીએ, જેથી ઘરે જઈને એમને ખાલી પ્રગટાવી દેવાનો હોય દીવા, એમને કોઈ જાતનો બીજો એ કરવાની જરૂર નથી। 22 તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે દિવસ સુધી અમે દીવાનું વિતરણ કરીશું, જેથી કોઈ પણ ઘર દીવા વગર બાકી ના રહે અને એક મોટો ઉત્સવ ને મહોત્સવ બનાવી શકીએ। ઓકે, નામ તેજસ ગાંધી, રાજપીપળા। આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા મુકામે રામ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાં સહભાગી બની રહ્યો છે, અને એના ઉપક્રમે રાજપીપળા લીમડા ચોકના નિવાસી એવા તેજસભાઈ ગાંધી દ્વારા પણ 5,000 દીવડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે, જેની પાછળનો એમનો ઉદ્દેશ્ય એવો છે કે સમગ્ર ભારત વિશ્વ જ્યારે આ પ્રતિષ્ઠાની અંદર સહભાગી થયો છે, ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાંથી બાકાત ન રહે અને તમામના ઘરે એક નહીં, બે નહીં, 2-2 ચચ્ચા દીવડા સળગે અને સમગ્ર નર્મદા જિલ્લામાં પણ દિવાળી જેવો માહોલ સર્જાય, એ એમનો એક ઉદ્દેશ્ય છે, અને એ ઉદ્દેશ્યમાં તેઓ પાર પડે એ માટે 5,000 ઉપરાંત પણ ફરી પાછી કદાચ જરૂર પડશે તો એ દીવડાઓનું વિતરણ ઘરે ઘરે જઈને કરશે। જે કામગીરી એમને કરી છે નર્મદા જિલ્લાની અંદર, એ કામગીરી ખરેખર તેજસભાઈ ગાંધીની સરાહનીય રહેશે, અને ભવિષ્યમાં પણ આવું રામનું જે કંઈક કાર્ય થશે એમાં તેઓ પોતાની રીતે સહભાગી થતા રહેશે। પ્રકાશ માછી, રાજપીપળા। અંકલેશ્વરના ગડખોલ બ્રિજ પર સીએનજી રિક્ષામાં ભીષણ આગ લાગી હતી। રિક્ષામાં આગ લાગતા બ્રિજ પર ચક્કાજામ સર્જાયો હતો। અંકલેશ્વર ભરૂચને જોડતા ગડખોલ ટી બ્રિજ પર ગુરુવારની સાંજે ભરૂચથી અંકલેશ્વર શહેર તરફના એપ્રોચ રોડ પર ઉતરી રહેલ રિક્ષામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી। રિક્ષા ચાલકે આગને જોતા જ રિક્ષા સાઈડ પર ઊભી રાખી બહાર દોડી આવ્યો હતો। જોતજોતામાં રિક્ષામાં આગ વિકરાળ બનતા આખી રિક્ષા ચપેટમાં આવી ગઈ હતી અને રિક્ષા ભડકી પડવા લાગી હતી। ઘટનાની જાણ અંકલેશ્વર ફાયર વિભાગને થતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગ પર ગણતરીના સમયમાં કાબુ મેળવ્યો હતો। આગના પગલે એક તબક્કે વાહન વ્યવહાર અવરોધાયો હતો। પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં। ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ। કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ। માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ ઘરના નાના નાના સુપ્રસંગ,
100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન, રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. ભરૂચ એલસીબી મારવાડી ટેકરા વિસ્તારમાં મકાન અને વાહનોમાંથી 1.76 લાખનો વિદેશી દારૂ સહિત કુલ 7.41 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસામાજિક પ્રવૃત્તિ સદંતર બંધ રાખવા, લિસ્ટેડ બુટલેગરોની હાલની પ્રવૃત્તિ ઉપર વોચ રાખવા આપેલ સૂચનાના આધારે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમએમ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પીએમ વાડા સહિતનો સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ શહેરમાં રોટરી ક્લબની પાછળ આવેલ મારવાડી ટેકરા ખાતે નવાબ ઉર્ફે નબુ અને તેનો ભાઈ હનીફ ઉર્ફે હજી ઇમરાન શાહ દિવાન વિદેશી દારૂ લઈ પોતાના ઘર પાસે છુપાવી રાખેલ છે અને છાની રીતે પોતાના મળતિયાઓ દ્વારા વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે દોડી જઈ દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી 4 વ્હીલ ગાડી નંબર GJ16DG 9719 તેમજ નંબર પ્લેટ વિનાની જ્યુપિટર મોપેડ અને બુટલેગર નવાબ ઉર્ફે નબુના મકાનની બાજુમાં રૂમમાંથી વિદેશી દારૂની 1211 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 1.76 લાખનો દારૂ અને 2 વાહનો સહિત કુલ 7.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કસક ગુરુદ્વારા પાસે વણકરવાસમાં રહેતો વિશાલ ઉર્ફે હોક ફાટલો, ઠાકોરભાઈ પરમાર તેમજ સરફરાઝ ઉર્ફે શેરુ સમદભાઈ મંસૂરીને ઝડપી પાડ્યો હતો. જ્યારે નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ દિવાન, હનીફ ઉર્ફે હજી ઇમરાન શાહ દિવાન અને દર્શન ઉર્ફે હારો પ્રવીણભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. માંડવા ટોલ બૂથ ઉપર ભરૂચના રહીશનો ટોલ કપાતા અંગે ટોલ સંચાલકને ફરિયાદ કરતા ઉદ્ધતાએ ભર્યો જવાબ આપ્યો હતો. ભરૂચ પાર્સિંગના વાહનો માટે માંડવા ટોલ નાકા પર ટોલ મુક્તિ આપવામાં આવેલ છે. તેમ છતાં ભરૂચના એક રહીશ જેઓ ઝઘડિયા રોજ પોતાની કાર નંબર GJ16DG 9197 લઈ અપડાઉન કરે છે. છેલ્લા 2 વખતથી તેઓ બાયપાસ પર થઈ ત્યાંથી પસાર થતા તેમના ફાસ્ટેગમાંથી 30 રૂપિયા કપાઈ જતા અને તેઓએ ટોલ પ્લાઝા પર ફરિયાદ કરતા ઉદ્ધતાઈપૂર્વક આ તો કપાશે જ, જેથી કાર ચાલકે આ અંગે વિડીયો વાયરલ કરી આ અંગે તેમજ સ્થાનિક લોકોને આપવામાં આવેલ ટોલ મુક્તિનો લાભ મળે તે માટે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. મારે જાહેર જનતાને જણાવવાનું છે કે હું ડેલી ભરૂચથી ઝઘડિયા અપડાઉન કરું છું અને આ બાયપાસ રસ્તા પરથી પાસ થાઉં છું. મારી ગાડીમાં ફાસ્ટેગ પણ લખી દીધો અને છેલ્લા બે દિવસથી ફાસ્ટેગના રૂપિયા કપાય છે. ફાસ્ટેગ લગાવેલું નથી તેમ છતાં આ પ્રોબ્લેમ આવે છે. હવે અમે અત્યારે ફાસ્ટેગ માટે અહીંયા ટોલ ટેક્સના ઇન્ચાર્જને મળેલા હતા, કોઈ સરદારજી હતા. એમને જણાવેલું કે આવું થાય છે તો એમને ઉદ્ધતાઈથી જવાબ આપેલો છે કે આવું તો થશે જ. અને મને યાદ છે ત્યાં સુધી આપણા ન્યૂઝપેપરમાં વાંચેલું હતું કે ભરૂચના લોકલ લોકોને આ માટે કોઈ પૈસા કપાય નહીં અને તે પણ બાયપાસ રસ્તા માટે પાસ થયે છે ને કપાય છે. આ મારી ગાડીનો નંબર પ્લેટ તમે જોઈ શકો છો, GJ16. અને ફરીથી એકવાર જોઈ લો, ગાડી પર કોઈ ફાસ્ટેગ નથી અને મારા રૂપિયા કપાય છે. તો આ ખોટું છે. તો સરકારશ્રીને નિવેદન કરવું છે કે આના માટે કોઈ કાયદાકીય પગલાં લે અને જાહેર જનતાને જે હેરાન પરેશાની થાય છે એનાથી નિજાત અપાવે. મારી એટલી દરખાસ્ત છે. તો મહેરબાની.
રાજપીપળા ખાતે નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડા, ગરુડેશ્વર અને નાંદોદ તાલુકાના પ્રમુખ, મહામંત્રીઓ અને જિલ્લાના અપેક્ષિત હોદ્દેદારોની મહત્વની આયોજન અંગેની મીટિંગ જિલ્લા પ્રમુખ દીપક જગતાપના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાના રાષ્ટ્રીય અધ્યક્ષ આશિષ વિદ્યાર્થી તેમજ ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ રામસિંહભાઈ કરંગિયા તેમજ તેમની ટીમ નર્મદાની મુલાકાતે પધારવાની હોવાથી તેના આયોજનો અંગેની મહત્વની ચર્ચા અને સંસ્થાની કામગીરી જવાબદારી અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ મીટિંગમાં જિલ્લા પ્રમુખ દીપક જગતાપે નરેન્દ્ર મોદી વિકાસ મિશનની કામગીરીનો ખ્યાલ આપી આગામી લોકસભાની ચૂંટણી સમયે જિલ્લા તાલુકાનું સંગઠન મજબૂત કરી અને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના છેવાડાના લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. તેમજ નર્મદાના લોક પ્રશ્નોની યાદી તૈયાર કરી લોકોના પ્રશ્નો ઉકેલવાની કામગીરી અંગે માર્ગદર્શન અપાયું હતું. તેમજ અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં ભાગ લેવા પણ જણાવ્યું હતું. આગામી દિવસોમાં 5 તાલુકા ગ્રામ્ય મીટિંગ ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ દરેકને જવાબદારી સોંપવામાં આવી હતી. સાથે જિલ્લા મહામંત્રીઓ રાજેશભાઈ વસાવા, રમેશભાઈ વસાવા, ઉપપ્રમુખ હેમંતભાઈ પટેલ સહિત તિલકવાડા તાલુકા પ્રમુખ રમેશભાઈ બારિયા, મહામંત્રી રિંકેશભાઈ ભારિયા, ડેડિયાપાડા તાલુકાના પ્રમુખ કરણસિંહ વસાવા, મહામંત્રી સુરેશભાઈ પંચાલ, નાંદોદ પ્રમુખ હેમરાજસિંહ વસાવા, મહામંત્રી પ્રવીણસિંહ ગોહિલ, મંત્રી હિરાજ વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તો આપણે એવા શોધીને એનું એ પ્રશ્ન સ્વા તાલુકામાં આટલા કામો હજુ સુધી થયા નથી. કારણ કે હવે લોકસભાની ચૂંટણી આવે છે અને લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. પણ આપણે વિજય કરવા માટે આપણે કામો બતાવી છે, બરાબર? તો એ કાર્યક્રમો પણ આપણે પણ કરવાના છે. એમાં આપણે બી જોઈન થઈ જવાનું. ભારતીય જનતા પાર્ટીના અત્યારે બધા કાર્યક્રમો ચાલે જ છે, તો આપણે એમાં જોઈન થઈ જઈએ, એના કાર્યક્રમોમાં ભાગ લઈએ. આપણે કયા કયા કાર્યક્રમો કરી શકો તો મેં તમને ગ્રુપમાં પેલું એક લિસ્ટ મૂકેલું છે અંદર, રામ મંદિરના કયા કયા કાર્યક્રમો. સાથે સાથે સનની ગૌ સેવા ગતિવિધિ નર્મદા જિલ્લાની જવાબદારી છે. ભાજપમાં મોદી વિકાસ મિશનમાં મહામંત્રી, એ રીતે અલગ અલગ 2-3 કમિટીમાં આપણે પોતાની લૂંટ મંડળી છે. તો આ રીતે અલગ અલગ જવાબદારી આપણી પાસે છે અને બધી જવાબદારીમાં આપણે વ્યવસ્થિત કામ કરીએ છીએ. ઘણી બધી જવાબદારી મળે એવી છે, પણ આપણે આવ્યો અહીંયા રાજપીપળામાં બહુ ઓછા સમયમાં, પણ ઘણી એવી બધી જવાબદારી મળી, પોતાનું નામ મળ્યું. એક જ કારણ હતું કે જ્યાં અમને લાગતું હતું કે અહીંયા મહેનત, ત્યાં અમે બિના ભેદભાવ શીખ્યું. આજે અમારી તમારો સ્ટોલ ત્યાં લગાવો, ગુજરાતમાં બોલાવે, દિલ્હી લગીન મારા સ્ટોલ કેવા નહીં ગયા. મારે દિલ્હી લગીન ત્યાં દિલ્હીમાં આવવા જવાનું ભાડું સાથે મારા ત્યાં સ્ટોલ લાગે છે. તો ભાઈ આટલું બધું કેવી રીતે થાય? રાતોરાત તો થવાનું નથી. નામ ફેમસ થઈ ગયું છે, લોકોને આપણે સર્વિસ આપી છે, સેવા આપી છે. રાજપીપળાના 210 વર્ષ જૂના પૌરાણિક રામ મંદિરમાં રામોત્સવની તડામાર તૈયારી પૂરજોશમાં શરૂ થઈ છે. ભગવાન શ્રી રામને નવા વાઘા અર્પણ કરાઈ રહ્યા છે. તો રામ મંદિરમાં ઉત્સવ જેવો માહોલ ઊભો કરવા માટે ખાસ સાજ અને ફૂલોથી ધજા પતાકાથી શણગાર કરી મંદિરને નવોઢાની જેમ શણગાર્યું છે. આગામી 22 તારીખે સમગ્ર ભારત રામમય બની રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલ પૌરાણિક 210 વર્ષ જૂના રામ મંદિરમાં પણ રામોત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. નર્મદાના રાજપીપળામાં 210 વર્ષ જૂનું ભગવાન રામનું બાળ સ્વરૂપ ધરાવતું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરમાં 12 માસ ધાર્મિક તહેવારો તો ઉજવાય છે, પરંતુ રામનવમી એ અહીં અનોખો પ્રસંગ ઉજવાય છે. ત્યારે આગામી 22 તારીખે અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, તે અનુસંધાને અહીંના પૌરાણિક મંદિરમાં પણ તૈયારીઓ કરાઈ રહી છે. ભગવાન શ્રી રામને નવા વાઘા અર્પણ કરાઈ રહ્યા છે. તો અહીં આ મંદિરની આજુબાજુમાં વસતા તમામ ધાર્મિક જનોની લાગણી પણ ખૂબ જ વધી ગઈ છે. મંદિરમાં દરરોજ આરતી, કથા અને રામધૂનની સાથે સાથે સાફ સફાઈને પણ ખૂબ જ અગત્યતા આપવામાં આવી રહી છે. આજુબાજુના વિસ્તારના લોકોએ રામ મંદિરની આજુબાજુમાં ઉત્સવ જેવો માહોલ ઊભો કરવા માટે ખાસ સાજ અને શણગાર કરી મંદિરને નવોઢાની જેમ શણગાર્યું છે. દરેકના મનમાં પ્રભુ રામના રમત ઉત્સવને ઉજવવા માટે થનગનાટ દેખાઈ રહ્યો છે અને તેથી જ આ રામ મંદિરમાં 22 તારીખની આતુરતા જોવાઈ રહી છે. આગામી 22 તારીખે અહીં સવારથી જ પૂજા અર્ચન, ભગવાનની પાદુકા પૂજન અને એક નગર યાત્રાની સાથે સાથે મહાભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમામ ભક્તજનોનું માનવું છે કે સાક્ષાત રામ 22 તારીખે રાજપીપળાના પૌરાણિક મંદિરમાં આવશે અને તેથી જ અનોખા ઉત્સાહનું વાતાવરણ આજથી જ અહીં જોવા મળી રહ્યું છે.
અમારી બધી જે મહિલાઓ છે તે આજથી રોજ જ રંગોળી દરેકે શણગાર કરેલો છે, મંદિરને સજાવેલું છે અને રોજ સવાર સાંજ ભજન કીર્તન અને આરતીનું આયોજન કરેલું છે. આ ભજન કીર્તન કરવાથી અમને તો અત્યારે એવો અહેસાસ થઈ રહ્યો છે કે ખરેખર જ 22 તારીખે જે રામ જન્મભૂમિનું આયોજન કરવામાં આવ્યું છે તો સાક્ષાત રામ ભગવાન જ બિરાજમાન થવાના છે અને અમારે ત્યાં પણ પધારવાના જ છે. એ ભાવનાથી અમારું કાર્ય ચાલી રહ્યું છે. આ રામજી મંદિર આશરે 210 વર્ષ જૂનું રામજી મંદિર છે, જે બહુ રાજપીપળામાં બહુ ફેમસ તો નથી, પણ જ્યારથી 22 જાન્યુઆરીમાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જે અયોધ્યામાં, જે આખા ભારતમાં જે દિવાળી જેવો માહોલ છે, એ સંદર્ભે અમે પણ વિચાર્યું કે અમારા રામજી મંદિર જે વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે, જેની બી આપણે આન બાન શાન વધારવી જોઈએ અને આપણે કંઈક કરવું જોઈએ. તો અમે આ રામજી મંદિરમાં અમે સૌ અને વિસાવદરના તમામ અમારા નાગરિકો દ્વારા મંદિરને કલર કામ કર્યું છે. કલર કામ કરી મંદિરને શણગાર કર્યો છે અને આ મંદિરમાં વર્ષોથી ભજન કીર્તન થાય છે. અને જેવા હિન્દુ તહેવાર છે કે રામનવમી છે, શિવરાત્રિ છે, એવા બધા તહેવારો પણ મનાવવામાં આવે છે. મંદિરની ખાસ વિશેષતા છે કે આ મંદિરની જે મૂર્તિ છે તે બાળ મૂર્તિ છે અને આ મંદિર તમે જ્યાં રાજપીપળા સ્ટેટ એ રાજા વખતનું સ્ટેટ કહેવાય છે, જે વિજયસિંહ રાજા દ્વારા એક પૂજારીને આપવામાં આવ્યું હતું અને આ મંદિર એમને આમાં અપાયું હતું. તો આ મંદિરમાં વિશેષતા એ છે કે આમાં જે મૂર્તિ છે રામ ભગવાનની, તે બાળ પૂર્વની મૂર્તિ છે. રોજ અમારે ત્યાં અહીંયા એક ભજન મંડળ છે, જે થોડા સમય એમનું ભજન કીર્તન થાય છે અને હિન્દુઓના તહેવાર ઉજવાય છે. 22 તારીખે અમારા અહીંયા ઉત્સાહ એવો છે કે અમે સવારથી જ જ્યાં પ્રાણ પ્રતિષ્ઠાનો સમય છે, જ્યાં અયોધ્યામાં, એ સમયે અમે સૌ વિસાવદરના તમામ નાગરિકો ભેગા થઈને આરતી કરવાના છે અને આરતી પત્યા પછી અમારે ત્યાં અહીંયા પાદુકા પૂજન રાખેલું છે. એ પાદુકા પૂજન પૂર્ણ થશે ત્યાર પછી ભગવાન શ્રી રામની અમે શોભાયાત્રા કરવાના છે અને શોભાયાત્રા પૂર્ણ કરીને સાંજે મહાપ્રસાદી લેવાના છે. જે ઉત્સાહ જે જોવા મળે છે એ ખરેખર અનુરો છે. રોજ લોકો ભક્તિ કરે છે, ભજનમાં આવીને ભજન કીર્તન કરે છે. જે અયોધ્યામાં જે દિવાળીનો માહોલ દેખાય છે એ રીતના ભાઈ અમારા ફળિયામાં વિસાવદરમાં પણ એ જ રીતનો ઉત્સાહ જોવા મળે છે. મંદિર આજથી 210 વર્ષ જૂનું રામજી મંદિર છે અને જે બાળ સ્વરૂપની મૂર્તિ છે, આ મૂર્તિ વિજયસિંહ રાજા તરફથી મંદિર એક સંત હતા એમને આપવામાં આવી હતી અને ત્યાર પછી અમારા જે વડવાઓ છે એમને આ બધું અર્પણ કરવામાં આવ્યું છે. જૂનું એક મંદિર છે, પણ અહીં ગાડી જે જન્માષ્ટમી છે, રામનવમી છે, શિવરાત્રિ છે, આ રીતના જે આપણા હિન્દુ ધાર્મિક તહેવારો છે એ અહીં ગાડી જોશથી ઉજવવામાં આવે છે. અહીં રોજ ભજન કીર્તન પણ થાય છે. જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શનિવાર તારીખ 20મી જાન્યુઆરી 2024ના રોજ બપોરે 3 થી 4:30 દરમિયાન રિમોટ કંટ્રોલ એર મોડલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લે ભરૂચ ખાતે ભરૂચ દહેજ રોડ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે દહેગામ ભરૂચના મુંબઈ દિલ્હી હાઈવે જંકશન પર આયોજન કરવામાં આવેલ છે. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણની ટીમ, જે એશિયાની એકમાત્ર 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે, તેઓ તેમના અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કરશે, જેનો નજારો માણવા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો છે. સૂર્યકિરણ એર શો નાગરિકોને, ખાસ કરીને યુવાનોને, ભારતીય વાયુસેના સાથે જોડવામાં મદદ કરવાની અનન્ય તક પૂરી પાડે છે. તેમજ તે યુવા પેઢીમાં આપણી માતૃભૂમિની સેવા કરવા માટે ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવાનો જુસ્સો જગાડશે. આ ઇવેન્ટ બધા માટે છે, પરિવારો અને દરેક વય જૂથના વ્યક્તિઓનું સ્વાગત છે. જિલ્લાની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને અદ્ભુત ઘટનાના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેનો હેતુ રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવાનો છે. એર શોનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાસત્તાક દિવસની મંગળ વેળાએ રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ઉત્તેજન આપી આગામી પેઢીને પ્રેરણા આપવાનો છે. આપણા ભરૂચમાં 20 તારીખે ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમ દ્વારા એર શો થવા જઈ રહ્યો છે. ખૂબ જ જોવા જેવું. આપે જોયું હશે કે વર્લ્ડ કપની ફાઇનલમાં શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર જે એર શો થયેલો હતો, હમણાં સુરતમાં એક દિવસ પહેલાં થયો, એ પ્રકારનો એક સુંદર એર શોનું આયોજન આપણે ત્યાં થઈ રહ્યું છે. કુકરવાડા એક્સપ્રેસવેનું જે જંકશન છે ત્યાં આપણે આયોજન છે અને બપોરે 3 વાગ્યેથી આયોજન છે. જોવા જેવું અને માણવા જેવો અનુભવ રહેશે. તો ભરૂચના તમામ નાગરિકોને હું અનુરોધ કરું છું, અપીલ કરું છું કે આ એર શોના ભાગ બનો અને એને જુઓ. એનર્જી મેનેજમેન્ટ અને નેક્સ્ટ જનરેશન ઓટોમેશન સોલ્યુશનના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં વૈશ્વિક અગ્રણી સ્ટેન્ડ ઇલેક્ટ્રિક ભારતમાં કંપનીનો કામગીરીની 60મી વર્ષગાંઠ નિમિત્તે સ્ટેન્ડર્ડ
ઇલેક્ટ્રિક ઇનોવેશન યાત્રા શરૂ કરી છે. આ યાત્રા ભરૂચમાં આવી પહોંચતા આમંત્રિત લોકોએ માહિતી મેળવી હતી. સ્ટેન્ડર્ડ ઇલેક્ટ્રિકે ભારતમાં કંપનીની કામગીરીની 60મી વર્ષગાંઠ નિમિત્તે સ્ટેન્ડર્ડ ઇલેક્ટ્રિક ઇનોવેશન યાત્રા શરૂ કરી છે. કાર્બન તટસ્થ યાત્રા ભારતના 60થી વધુ શહેરોની યાત્રા કરનાર છે, જેનો હેતુ દેશમાં સ્ટેન્ડર્ડ ઇલેક્ટ્રિકની 60 વર્ષની સફર અને IoT ઇલેક્ટ્રિસિટી 4.0 ડિજિટાઇઝેશન અને સસ્ટેનેબિલિટીની અંદરની પ્રગતિ વિશે જ્ઞાન આપીને રાષ્ટ્ર નિર્માણને સમર્થન આપવાની તેની સતત પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરવાનો છે. આ કાર્બન તટસ્થ યાત્રા ટકાઉ, ડિજિટલ અને નેક્સ્ટ જેન ઓટોમેશન સોલ્યુશન વિશે જાગૃતિ લાવવા માટે દેશની લંબાઈ અને પહોળાઈને આવરી લે છે. આ અનોખી ઝુંબેશે ફ્લેગશિપ ગ્રીન યોદ્ધા પહેલનું વિસ્તરણ છે, જેનો ઉદ્દેશ વ્યાપક અને વૈવિધ્યસભર પ્રેક્ષકો સુધી પહોંચવાનો છે. આ યાત્રા આજે સવારે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી, જ્યાં આમંત્રિત લોકોએ તેના વિશે માહિતી મેળવી હતી. Hello, myself Jigar Vanja. I came from PD Light D3 and I visit this Schneider 60 years innovation day. It's a very beautiful to think about how to efficient the energy, how to use the energy to other source like electricity, utility, कि हम कहाँ पे उसको बचा सकते हैं इलेक्ट्रिसिटी को और हम कहाँ जहाँ पे दूसरा सप्लाई सोर्स है वहाँ पे हम प्रोवाइड कर सकते हैं, वो सब वहाँ पे बहुत सारी सिस्टम अच्छी है. आई वेरी अप्रिशिएट द टीम को जो उन्होंने ये ऑर्गेनाइज किया है. इट्स अ वेरी गुड एंड एब्सोल्यूट वेरी फाइन. થેન્ક યુ. હું નિલય પંડ્યા સ્નાઇડર ઇલેક્ટ્રિકમાંથી આજે એક યુનિક ઇનિશિયેટિવ સાથે અમે ભરૂચમાં ઇનોવેશન યાત્રા લઈને આવ્યા છે કે સ્નાઇડર ઇલેક્ટ્રિક કે જેને ઇન્ડિયામાં 60 યર્સ ઓફ ઓપરેશન્સ કમ્પ્લીટ કર્યા છે અને એને સેલિબ્રેટ કરવા માટે અમે એક યુનિક ઇનોવેશન યાત્રા ભરૂચમાં લાવ્યા છે. એની અંદર કસ્ટમર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, સ્ટુડન્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ, જે બી ઇનોવેટિવ સોલ્યુશન્સ આપણે છે એ બધા અહીંયા ડિસ્પ્લે અમે કર્યા છે કે જેનાથી ટુ મેકિંગ ડિજિટલ ઇન્ડિયા, ટુ મેક મોર સસ્ટેનેબલ ઇન્ડિયા અને ઇન્ડસ્ટ્રીઝને, આપણા હોમ્સને કેવી રીતે તમે સ્માર્ટ બનાવી શકો અને ફ્યુચર પોઈન્ટ ઓફ વ્યૂ હાઉ ટુ મેક સસ્ટેનેબલ સોલ્યુશન ઇન ઇન્ડસ્ટ્રી એન્ડ સોસાયટી, એનું આપણે એક બ્રીફ ડિસ્કશન્સ પ્લસ ટેકનિકલ એક્સપર્ટ સાથે આપણે અહીંયા સેશન રાખ્યા છે. પ્લસ એની અંદર જે બી ગ્રીન યોદ્ધા ઇનિશિયેટિવ સાથે કે વિચ ઇઝ અ ક્લાઇમેટ વોરિયર અમે એને કહીએ છીએ કે જે કાર્બન ન્યુટ્રાલિટી, ન્યુટ્રલ ઇમિશન, કાર્બન ઇમિશન ને એને કેવી રીતે રિડક્સ આપણે કરી શકીએ એના પોઈન્ટ ઓફ વ્યૂથી આખું સોલ્યુશન આપણે બતાવ્યા છે. તો મેક્સિમમ આપણી ઇન્ડસ્ટ્રી એન્ડ યુઝર્સ અને યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ એનો બેનિફિટ લઈ શકે એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ઇનોવેશન યાત્રાને અહીંયા લાવ્યા છે ભરૂચમાં. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉમરલા નગરમાં આશરે 2 મહિના અગાઉ સોનાની દુકાનમાં થયેલ સોનાની ચોરીના તેમજ કિમ પોલીસ મથકમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલીને આ ગુના હેઠળ એક ઇસમને ₹64,010ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. બાતમીના આધારે ઉમરલા નગરમાં આશરે 2 મહિના પહેલા સોનાની દુકાનમાં થયેલ ચોરીમાં અંધાર કાચલા ગામનો ભોલા વસાવા સંડોવાયેલ છે અને જે હાલમાં ઝઘડિયાથી વાલિયા જવાના 3 રસ્તા પાસે બાઇક લઈને ઊભો છે. એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા સદર ઇસમ મોટરસાયકલ સાથે દેખાતા તેને પકડી લીધો અને ચોરી બાબતની પૂછપરછ કરતા સદર ઇસમે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી તેના ઉપર શંકા જતા તેની સઘન પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને જણાવેલ કે 2 મહિના પહેલા તેણે તથા તેના ગામના કરણ ગુરુદેવ વસાવાએ ભેગા મળીને સોનાની દુકાનમાંથી સોનાની ચેનની ચોરી કરી હતી. ઉપરાંત તેની પાસેથી મળી આવેલ બાઇક નંબર પ્લેટ વગરનું હોય તેના પર શંકા જતા મોટરસાયકલના કાગળો માંગતા તેણે નહીં હોવાનું જણાવેલ, જેથી આ મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા તેણે કબૂલાત કરેલ કે સદર બાઇકની તેણે તથા ગામના કરણ વસાવાએ આશરે 1.5 મહિના પહેલા કિમ ફાટક પાસેથી ચોરી કરી હતી. એલસીબીની ટીમે પકડાયેલ ઈસમ ભોલાભાઈ વસંતભાઈ વસાવા રહેવાસી અંધાર કાચલા ગામ તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચનાને અટકમાં લઈને આગળની તપાસ માટે ઝઘડિયા પોલીસને સોંપ્યો હતો અને અન્ય ઈસમ કરણભાઈ ગુરુદેવ વસાવા રહેવાસી અંધાર કાચલા ગામ તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચનાને વોન્ટેડ જાહેર કરીને ઉમરલા પોલીસ તેમજ કિમ પોલીસને જાણ કરી હતી. એલસીબીએ પકડાયેલ ઈસમ પાસેથી ચોરીમાંથી ભાગમાં આવેલ રોકડા 14,010, એક બાઇક કિંમત ₹50,000 મળી કુલ 64,010નો મુદ્દામાલ કબજે લીધો હતો. અયોધ્યામાં થનારા ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આમોદના મંદિરોની ભાજપે સાફ સફાઈ કરી. અયોધ્યામાં થનારા ભગવાન રામના ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આમોદ શહેર ભાજપ દ્વારા નગરમાં આવેલા આશરે 77 મંદિરોની સાફ સફાઈ કરવાનું આયોજન કર્યું હતું, જે નિમિત્તે બપોરે 1 કલાકે આમોદના વોર્ડ નંબર 3માં આવેલા રામદેવપીર મંદિર, સિકોતેર માતા મંદિર, જલારામ મંદિર સહિતના મંદિરો સાફ સફાઈ કરી હતી અને લોકોને પણ સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.
આ સાફ સફાઈના કાર્યક્રમમાં આમોદ શહેર ભાજપના મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, આમોદ પાલિકાના કારોબારી ચેરમેન ગીતાબેન પટેલ, લાઇટ સમિતિના ચેરમેન વિનોદભાઈ પટેલ ઉર્ફે મુન્નાભાઈ ડીશવાડા સહિત ભાજપના કાર્યકરો નવીન પરમાર, ઠાકોરભાઈ પરમાર, રમેશભાઈ વાઘેલા સાથે સ્થાનિક આગેવાનોએ મંદિરની સાફ સફાઈ કરી હતી. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આયોજકો અને પોલીસ વચ્ચે અંકલેશ્વર શાંતિ સમિતિની બેઠકે એ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક ડીવાયએસપીની અધ્યક્ષતામાં મળી હતી. 22 જાન્યુઆરીના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યા છે, જે શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવા આશય સાથે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પોલીસ અને આયોજકો વચ્ચે ચર્ચા વિચારણા કરવામાં આવી, જેમાં અંકલેશ્વરના 4 પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શાંતિ સમિતિની બેઠકમાં અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર જીઆરડીસીના કાર્યક્રમ આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ઘણા સમય પછી લગભગ 550 વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે. એના અનુસંધાને અમે રામ ગ્રુપ તથા બીજા અંકલેશ્વરના શહેરીજનો ને આજુબાજુ વિસ્તારના તમામ ભાઈઓ શોભાયાત્રા સોમવારના દિવસે 22 તારીખે સાંજના 6 વાગે કાઢનાર છે. એમાં મારી તમામ નગરજનોને આપ મીડિયાના માધ્યમથી નમ્ર અપીલ છે કે આ પણ શોભાયાત્રામાં જોડાવ. શાંતિપ્રિય માહોલમાં કોમી એકતાનું વાતાવરણ જળવાય એ અનુસંધાને અમે શોભાયાત્રા કરનાર છે, જેથી મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. આજે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અંકલેશ્વર તાલુકાના એ ડિવિઝન, બી ડિવિઝન, જીઆઈડીસી રૂરલ ચારેય પોલીસ સ્ટેશનમાં 22 તારીખ સુધી અથવા 22 તારીખના દિવસે જે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નીકળનાર યાત્રા, રામધૂન, જે અલગ અલગ પ્રસંગો છે એ તમામ આયોજક મંડળ સાથે મિટિંગ કરવામાં આવી અને સાથે જ પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી અને પોલીસ દ્વારા જે પણ સહકારની અપેક્ષા હોય એની જે રજૂઆતો સાંભળી અને એક મિટિંગનું આયોજન કરેલું, જેની અંદર તમામ આયોજકો મંડળો સાથે ચર્ચા વિચારણા કરી અને પોલીસ દ્વારા પણ જે બંદોબસ્ત રાખનાર છે એમાં સહયોગ આપવા માટે તમામને સમજ કરવામાં આવી. જંબુસર નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ જંબુસર રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ભારત સરકાર તથા ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને લાભ મળી રહે અને પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધુને વધુ લોકો સુધી પહોંચે, વહીવટમાં પારદર્શિતા વધે અને વ્યક્તિલક્ષી રજૂઆતોનો ઝડપી ઉકેલ આવે તે માટે જંબુસર રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં નગરપાલિકા કક્ષાનો 9મો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એસટી, આઈસીડીએસ, જીઈબી, જિલ્લા ઉદ્યોગ, સમાજ કલ્યાણ, પશુપાલન, આરોગ્ય, ગુમાસ્તા ધારા, નગરપાલિકા, જન્મ મરણ, વેરા સહિતની શાખાના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહી લાભાર્થીઓને લાભ આપવા કટિબદ્ધ બન્યા હતા. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે 9મો સેવા સેતુ ચાલી રહ્યો છે, ત્યારે વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી મારો સંકલ્પ વિકસિત ભારત સંકલ્પ સાથે ગામડે ગામડે છેવાડાના માનવી સુધી રથ ફરીને સરકારી યોજનાનો લાભ લીધા વિના રહી ન જાય તેવા ભગીરથ પ્રયાસો કરવામાં આવ્યા અને લાભાર્થીઓએ લાભ લીધો. આપણે ભાગ્યશાળી છે, દિલ્હીમાં બેઠા બેઠા છેવાડાના માનવીની ચિંતા કરે છે, ઘરે બેઠા ગંગા આવેલી છે, તો આ 300 ઉપરાંત સરકારી યોજનાઓ અમલમાં છે તેનો લાભ લેવા અપીલ કરી તથા દરેક વિભાગના કર્મચારીઓને કેમ્પ સમય દરમિયાન હાજર રહેવા ટકોર કરી હતી. આપણે બધા વસુદેવ કુટુંબકમની ભાવનાથી સાથે મળી દેશના વિકાસમાં દેશને વિશ્વગુરુ બનાવવા સાથે રહેવા અપીલ કરી હતી. સેવા સેતુ કાર્યક્રમમાં મામલતદાર વિનોદ પરમાર, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, સીઓ મનનભાઈ ચતુર્વેદી, જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, મહામંત્રી કૌશલ્યાબેન દુબે, પંકજભાઈ પટેલ, અધિક્ષક ડોક્ટર કેતકી શાહ, ડોક્ટર એ લુહાણી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ એલસીબીની ટીમે વાલિયાના નલધરી ગામના ખેતરમાં ચાલતા વિદેશી દારૂનું ચાલતા કટિંગ દરમિયાન ત્રાટકી 5 આરોપીઓની 13 લાખ ઉપરાંતના દારૂ સહિત 18.5 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. ભરૂચ એલસીબીની ટીમે વાલિયા તાલુકામાં આવેલા નલધરી ગામે આવેલી ખેતરમાં ચાલતું વિદેશી દારૂનું ચાલતું કટિંગ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ટીમે સ્થળ પરથી સુનિલ ગામત, સુનિલ વસાવા સહિત 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે અંકલેશ્વર, ઝઘડિયા તેમજ સુરતના બોર્ડર વિસ્તારના ગામોમાં દારૂનો વેપલો કરતા બુટલેગરોએ તેમને વિદેશી દારૂનો ઓર્ડર આપ્યો હતો, જેથી તેમણે નવગામાના પરેશ મારવાડી નામના બુટલેગર પાસે દારૂ મંગાવ્યો હતો, જે તેઓએ રાજપીપળા બ્રિજ પરથી દારૂ ભરેલી ટ્રક મેળવી હતી, જે ખેતરમાં લાવી તેમના અન્ય બુટલેગરોને આપવા માટે તેના ભાગે પડી રહ્યા હતા.
એલસીબીએ સ્થળ પરથી 5 આરોપીઓને ઝડપી પાડી 13,70,000નો દારૂનો જથ્થો, 2 કાર, 1 બાઇક તેમજ 5 મોબાઈલ સહિત 18.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ સ્ટેશન ખાતે જેપી કોલેજના છાત્રોને ફાયર સેફટી અવેરનેસ અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી, જેમાં આગ લાગવાની ઘટનામાં કઈ કઈ તકેદારી રાખવી તે સહિતની માહિતી આપવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ સ્ટેશન ખાતે જેપી કોલેજના વિદ્યાર્થીઓ તેમજ કોલેજનો સ્ટાફ ફાયર સેફટીની તાલીમ માટે પહોંચ્યા હતા, જ્યાં ફાયર ઓફિસર ચિરાગ ગઢવી તેમજ તેમની ટીમ દ્વારા કોઈકવાર આકસ્મિક આગ લાગે તો તે સમયે કેવી રીતે આગ પર કાબુ મેળવાય તે અંગે તાલીમ અપાઈ હતી. લાશ્કરોએ આગ લગાડી આગ ઓલવવા માટે ફાયર એક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ કેવી રીતે કરાય તેનો ડેમો આપવામાં આવ્યો હતો. ઉપરાંત ફાયર વિભાગ પાસે રહેલા ફાયર વ્હીકલ તેમજ તેમાં રહેતા સાધનો વિશે તમામને માહિતગાર કરવામાં આવ્યા હતા. ભરૂચની જેપી કોલેજ ખાતે વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબી જવાની દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભરૂચની જેપી કોલેજમાં વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબી જવાની આઘાતજનક દુર્ઘટનામાં જીવ ગુમાવનાર શાળાના નિર્દોષ બાળકો તેમજ શિક્ષકના આત્માની શાંતિ માટે તેમજ ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેમજ ભોગ બનેલ તમામ પરિવારોને હિંમત મળે માટે વિદ્યાર્થી સંઘ દ્વારા ભગવાનને પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પુષ્પ અર્પણ અને મીણબત્તી પ્રગટાવી કોલેજના આચાર્ય, અધ્યાપકો, આગેવાનો તેમજ વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ દ્વારા રવિવારે હલ્દી કંકુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ શહેર અને જિલ્લા ખાતે રહેતા મહારાષ્ટ્રીયન સમાજના લોકોની વસ્તી ઘણી છે, પરંતુ તેઓ એકબીજા સાથે સંપર્કમાં નથી. ત્યારે આ પરિવારો એકજૂથ થાય તેવા આશયથી અને સંગઠન શક્તિને ઉજાગર કરવા માટે શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ દ્વારા મહારાષ્ટ્રીયન સમાજની બહેનો માટે હલ્દી કંકુના કાર્યક્રમનું આયોજન તારીખ 21/1/2024 રવિવારની બપોરે 3 થી 6 કલાકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કરવામાં આવેલ છે. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ થકી સમાજને સંદેશો આપવામાં આવે છે કે સમાજના તમામ લોકો તલ અને ગોળ જે રીતે ભેગા મળીને મીઠાશ ફેલાવે છે તે રીતે આપણે સૌ એકબીજાના સંપર્કમાં સાથે હળી મળીને અને સંપીને રહી સમાજની એકતા અને અખંડિતતાને ટકાવી રાખીએ. મહારાષ્ટ્રીયન સમાજને સંગઠિત કરવાના ઉમદા અને ઉત્તમ આશયથી આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તો સૌના સાથ અને સહકારની અપેક્ષા સાથે મહારાષ્ટ્રીયન સમાજની બહેનોને ખૂબ જ મોટી સંખ્યામાં પધારવા માટે હોદ્દેદારો દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવેલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શનિવારે 20મી જાન્યુઆરીના રોજ
એર શો યોજાશે. રિમોટ કંટ્રોલ એર મોડલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લે ભરૂચ ખાતે યોજાશે. ભરૂચ દહેજ રોડ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે દહેગામ ભરૂચના મુંબઈ દિલ્હી હાઈવે જંકશન પર આયોજન, જેનું રિહર્સલ ઇવેન્ટના પૂર્વ દિને યોજાયું. રાજપીપળાના 5000 ઘરોમાં દીવાઓ પ્રગટે માટે એક દંપતીએ વિનામૂલ્યે દીવડાઓનું વિતરણ શરૂ કર્યું. રામ ભક્ત તેજસ ગાંધી અને દત્તા ગાંધીએ સંકલ્પ લીધો છે કે 20 તારીખ સુધીમાં 10,000 થી વધુ લોકોને 2 દીવડા ભેટ સ્વરૂપે આપશે. અંકલેશ્વર ગડખોલ બ્રિજ પર સીએનજી રિક્ષામાં આગ લાગી. બ્રિજ પર ચાલુ રિક્ષામાં આગ લાગતા નાશભાગ મચી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ભરૂચના મારવાડી ટેકરા વિસ્તારમાંથી લિસ્ટેડ બુટલેગરનો દારૂ ઝડપાયો. એલસીબી પોલીસે 1.76 લાખનો વિદેશી દારૂ સહિત 60.41 લાખના મુદ્દામાલ સાથે 2 ને ઝડપી પાડ્યા. માંડવા ટોલ બૂથ પર સ્થાનિક કાર ધારકનો ટોલ કપાતા ટોલ સંચાલકને ફરિયાદ. ટોલ સંચાલકે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાનો આક્ષેપ. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.